ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? અત્યારે અમે જવાના છીએ ચોટીલા. અહીંથી પહેલાં બોટાદ જઈશું, બોટાદથી હાલીને ચોટીલા જવાના છીએ. તમે કન્ટિન્યુ વ્લોગ આગળ જોતા રહીજો, મજા આવશે તમને. ફાઇનલી બોટાદ પહોંચી ગયા અને હાલ્યા જઈશું. જો બોટાદ પહોંચતા જ હાંજ પડી ગઈ અને હું જો સિગમ ખાતો હાલ્યો જાઉં છું આગળ અને તમે બધા જોતા રહીજો. અને આગળ હાલતા એક સર્કલ આવ્યું અને તમે બધા જય શ્રીરામની કમેન્ટ કરી નાખજો અને જય હનુમાન દાદા લખી નાખજો. અને આ જો મારો ભાઈ અને મહેશભાઈ બે આગળ હાલ્યા જાય છે અને દાદા વતન છે. અને આગળ જતા એક રાવટી આવે છે, રાવટી અમે બધા ગયા. આ રાવટી અમે ગયા હતા, લીંબુ શરબત, શેવડીનો રસ, છાશ એવું બધું હતું. અને આ બધી સેવા બોટાદવાળા તરફથી છે. અને અમે બધા જો લીંબુ સોડા અને છાશ એવું બધું પીવી છીએ. અને શેવડીનો રસ છે પણ. અને મેં તો ભાઈ 2 ગ્લાસ ઠપકાર્યા, બહુ મજા આવી ગઈ. અને પછી આ દાદા તો કાંઈ પીતા નથી, પાછો 1 ગ્લાસ ઠપકાર્યો. અમે બધાએ શેવડીનો રસ પીને પછી બધાએ હવે આગળ હાલવાનું શરૂ કર્યું. જુઓ તમે, પાછી એક રાવટી આવી છે, ત્યાં અમે બધાએ જોતા જ આવી છીએ, આગળ જોતા જ આવી છીએ. અને આ જો મારા ભાઈ અને મહેશભાઈની બધા આગળ હાલ્યા જ આવી છે. અને આ રાવટીએ તો અમે ઘડીક 5-10 મિનિટનો પોરો ખાઈશું, બધાએ બહુ થાકી ગયા છે. અને જો આ દાદા, મારો ભાઈ વિક્રમ ને બધા બેઠા છીએ, લાલભાઈ, બધા અમે ઘડીક 5-10 મિનિટનો પોરો ખાઈશું, પછી હાલવાનું શરૂ કરીશું. જો આ રાવટી, આ બધી સેવા બોટાદવાળા તરફથી છે. અને હવે પછી આગળ એક પાછી રાવટી આવે છે, ના બેઠા ઘડીક 5-10 મિનિટ. અને અહીંયા તો ભજન ચાલુ છે, મજા ભજન જોઈને અમે ઘડીક આગળની રાવટીએ બેઠા, પછી આગળ હાલ્યા જ આવી છીએ. અને જોતામાં જ સવાર પડી ગયું, કાંઈ ખબર ન રહી કેટલા વાગ્યા. અને અત્યારે વાગ્યા છે 6 અને બધા હાલવાનું શરૂ કરી દીધું. પાછું આગળ હાલવાનું શરૂ કરી દીધું, મોઢું ધોઈને પીસી કરીને અમે આગળ હાલ્યા જ આવી છીએ. અને આ રાવટીએ અમે બધાએ નાસ્તો કરીશું, સિરાવીશું. અને આ રાવટીએ બહુ મજા આવી એવી હતી. બધી સેવા બોટાદવાળા તરફથી છે. બોટાદવાળાના શેઠિયા છે ને, બહુ દાતાર છે ભાઈ. બધી સેવા બોટાદવાળા તરફથી છે. બોટાદથી ચોટીલા તમે જાઓ ને એટલે બધી સેવા બોટાદવાળા તરફથી આવશે તમને જોવા. ને જો અમે બધા જ આવી છીએ. હવે આ રાવટીએ અમે સવારનો નાસ્તો કર્યો, ચા ભાખરી ચા નાસ્તો કરીને અમે આગળ હવે હાલવાનું શરૂ કરી દીધું. બધાએ અમે 15-16 જણા જઈએ છીએ હાલીને. છોકરા છે, બાયું છે, બેનું છે, બધા આગળ હાલ્યા જ આવી છીએ. ને બોટાદથી ચોટીલા કેટલું થાય ને, અહીંયા એક બોર્ડ માર્યું છે, તમને બતાવું. જો આગળ જોતા રહીજો. અહીંયા એક બોર્ડ માર્યું છે, જો આ 13 થી 14 ગામ જેવું થાય છે, 14 ગામ જેવું થાય છે બોટાદથી ચોટીલા. અને આગળ હાલ્યા જ આવી છે. તો અહીંયા રામાપીરનું મંદિર આવી ગયું, તમે જુઓ. ને બધા જય રામાપીર લખી નાખજો કમેન્ટમાં. આગળ હાલ્યા જ આવી છે. ગામની બહાર નીકળતા કાચો રસ્તો શરૂ થઈ જાય છે, જુઓ તમે. અને બધી બહુ સેવા સારી કરે છે બોટાદથી ચોટીલા જવા માટે. બધી જ સેવા બોટાદવાળા તરફથી છે. જો પંખો આવી ગયો, પંખો નહીં ભાઈ, પવન ચક્કી છે ભાઈ. અને મારો ભાઈ બોટાદથી જે ચોટીલા સુધી ઉઘાડા પગે હાલ્યો જાય છે. જો એને તડકો નથી લાગતો, નથી કાંઈ ફરફોલો પડતો. અને આ બધી સાઉન્ડમાંની દયાથી ભાઈ. અને આગળ હાલતા એક રાઉટ આ રાવટીએ 5-10 મિનિટનો પોરો ખાધો, ટેડી જોયું ને પછી હવે આગળ હાલવાનું શરૂ કરી દીધું પાછું મેં. અને અહીંયા તો ભાઈ સેવા બહુ સારી છે પાણીપુરીની ભાઈ, એ પાછી. આ રાવટીએ તરબૂચની સેવા થાય છે. મેં તો એક ડીશ ઉપાડી લીધી ભાઈ, થાકી ગયા છે. અને હું થાકી ગયો છું.
આવે. અને જો પગનો આ મસાજ કરાવી લેવું થોડુંક. પગ બહુ દુખતા હતા તો મસાજ સારી રીતે બહુ કરી દીધી. આ સેવા તો બહુ સારી છે. બહુ પગ દુખતા હતા મને ને મસાજ કરી દીધા છે. હવે રાહત છે, થોડીક મજા આવે છે ભાઈ, બહુ મજા આવી. કોણ કોણ આવ્યું? બધા જોઈને બોટાદવાળા સેવા બહુ સારી કરે છે. અને જો મને પગ દુખતા હતા, મસાજ કરી દીધો, હારી થાકી ગયો તો. બોટાદથી ચોટીલા હાલીને જતા હતા ત્યાં. અને તમે કન્ટિન્યુ વ્લોગ આગળ જોતા રહીજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર. અને બધાએ કોમેન્ટ કરી નાખજો વ્લોગ કેવો લાગ્યો. અને મળીએ હવે ભાગ 2માં. ત્યાં સુધી બધાને જય માતાજી.